છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખનો જાતિનો દાખલો રદ કરતો હુકમ. વકીલ શું કહી રહ્યા છે સાંભળો. છોટાઉદેપુર નગરપાલિકાની 2025 સામાન્ય ચૂંટણીમાં મંજુલાબેન કિશનભાઈ કોળી વોર્ડ નંબર 4માંથી ચૂંટણી જીત્યા હતા અને પ્રમુખ બન્યા હતા. તેઓ વિરોધ નાયકા વિજયભાઈ નાનિયાભાઈએ વિભાગીય વિશ્લેષણ સમિતિમાં અરજી કરી હતી. હવે આજે તેનો હુકમ જાતિના દાખલાનો રદ કરવાનો આવ્યો છે. આ વિશે અરજદારના વકીલ શું કહી રહ્યા છે સાંભળો. વકીલ દ્વારા આજરોજ છોટાઉદેપુર નગરના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ કોળી મંજુલાબેન કિશનભાઈના જાતિના દાખલા બાબતે અરજદાર શ્રી વિજયભાઈ નાનિયાભાઈ નાયકાનાઓએ સને 2025ની સાલમાં એમના વિરુદ્ધ એમનો જાતિનો દાખલો ખોટો છે તે બાબતે એક અરજ ગુજારેલ વિભાગીય વિશ્લેષણ સમિતિમાં. તે બાબતે તારીખ 22/5/2026ના રોજ વિભાગીય વિશ્લેષણ સમિતિએ તમામ પુરાવાના આધારે અને ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ તે જાતિના દાખલાને રદ કરતો હુકમ કરેલ છે અને એ હુકમના આધારે તેઓનું સભ્યપદ રદ કરવા માટેની આગળની તજવીજ ચૂંટણી કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી છોટાઉદેપુર નાઓએ હાથ ધરેલ છે. શું નામ આપનું? એડવોકેટ અબ્બાસ એચ ખોટવાલ.